આજે અમદાવાદ સાયન્સ સિટી ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર યોગ માટે સમર્પિત એક ઉત્સાહી અને ઉર્જાસભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના સભ્યો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, યોગ પ્રેમીઓ તેમજ સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓએ ઉમંગપૂર્વક યોગ સાધના કરી હતી। યોગના માધ્યમથી આરોગ્ય, ઉર્જા અને માનસિક શાંતિ તરફના માર્ગને ઉજાગર કરતી આ પ્રવૃત્તિએ સૌને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગાસન, શ્વાસયોગ તથા ધ્યાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આવા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ યોગ અને વિજ્ઞાનની સહિયારી અભિવ્યક્તિ દ્વારા નાગરિકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ પ્રસ્થાપિત કરવાનું છે। ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાત સાયન્સ સિટીમાં નિયમિતપણે યોગના વર્ગો ચાલે છે, જેનો લાભ યોગ સાધકો લઈ રહ્યા છે। મારું નામ અંજના સોલંકી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ છું। આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે લોકો સાયન્સ સિટીમાં સેલિબ્રેશન કરવા માટે આવ્યા છીએ। જીવનમાં બધા લોકો યોગ અપનાવો, સ્વસ્થ રહો, પૂરા ભારતમાં યોગનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી ભારતીય સરકારે જે યોગ દિવસની જાહેરાત કરી છે એની બધા લોકો ખૂબ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। આજના દિવસની 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, વન વર્લ્ડ વન હેલ્થ। તો બધા એક સાથે ભારત માતા કી જય, ભારત માતા કી જય।